તુરિયો આજ ઘરની વાડીમાંથી મળ્યું છે ને તો તુરિયાનું શાક કરવું છે આપણે. હાલો હવે તુરિયાનું શાક સુધારી નાખીએ અને તુરિયાનું શાક કરી સાથે રોટલી બનાવી નાખવાની છે. પછી રોટલી તુરિયાનું શાક આ રીતે તુરિયાનું શાક સુધારી નાખવાનું છે. પછી તેલ મૂકી અને ઘડીક વઘારી બોલો. તુરિયાનું શાક છે ને હંમેશા આ તવલામાં જ કરવાનું છે. તેલ આવે ને પછી જરીક રાઈ તુરિયાનું શાક કરવાનું છે આપણે મા દીકરીનું. હો કમ તેલ આવી જાય ને પછી થોડી ઘી નાખી અને તવલામાં શાક કરવાનું છે. કુકરમાં સારું શાક ન થાય ને એટલે જો થોડી ઘી નાખી છે. હવે તુરિયા નાખવાના છે. હવે પછી ઘડીક આનું સળવા દેવાનું છે તેલમાં સડી જાય ને પછી મસાલા બધા કરવાના. મીઠું નાખવાનું સ્વાદ પ્રમાણે. પછી અડધી ચમચી હળદર નાખવાની. પછી 1 ચમચી હિંગ નાખવાની. 1 ચમચી મરચું નાખવાનું. 1 ચમચી જીરું નાખવાનું. પછી સળવા દેવાનું છે. રોટલો બહુ મીઠો લાગે છે. ખાવાનો આગળ રોટલો બનાવી નાખી અને પછી તુરિયાનું શાક ને રોટલો ખાઈ લેવાનો છે.